જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોઈ લે થોડા દે ઝોલા ખાય છે સાણે પાણીમાં ભે તરતી હોય એની જેમ. આય શું હે કે રાઈતે છે ને વેલા હાર ગુડાઈ જવાય, હુઈ જવાય. હું શું કહું છું? શું છે પણ તારે અત્યારના પોરમાં દેખાડા આઈદ્રા છે તે એ મારા બાપાનો ફોન આવ્યો તો. કોઈ ગુજરી ગયું છે? તમારા મોઢે કોઈ દી હારી વાત હોય? તારા બાપાનો ફોન તે દી આવે તેથી કોક ગુજરી ગયું હોય તારા કુટુંબમાં. તમરોડીને ધાણા જીરું કરી નાખ્યું ને મુરતમાં. ફાટ ને મોઢામાંથી શું છે? એ આપણી મારી નાની બેન આપણી એટલે મારી સંપા રહી ને ભાગી ગઈ એ મારી વાત જ નથી કરવી. તો એ પૂરી વાત સંભળાય. હા બોલો. સંપાને પડતરીથી જોવા આવે છે. કેમ કે પડી ગઈ હતી દવાખાનામાં દાખલ કરી જોવા આવે? તમારામાં તો મીઠું જ નથી. પૂરી આખી આપણે કોકની વાત સંભળાય. હા પૂરી વાત કરો હાલો. સંપૂડીને જોવા આવે છે પડતરીથી થી મારા બાપાએ શું કીધું હા. કે બટા તું જમાઈ આવો એમ. મારે તાર બાપા મેળ જ નથી, હું નહીં આવું. તાર જાઉં જા. કેમ ભાઈ મારા બાપા એને મેર નથી? નહીં મેળ જ નથી આવતો. ઈ હમો બેહી જાય છે ને મોઢું સડાવીને મને ઝેર જેવો લાગે તારો બાપ તો. એમ નહીં, તમે હગાઈ કરવા આવ્યા તઈ તો મારો જ બાપ ગોળધાણા ખાવા બેઠો તો ન્યા કેમ મેળે આવ્યું? ગોળ ધાણા ખાઈને પછી 50,000 બૂસ માર્યું મને. કેટલાનું? તારા બાપે. ઈ મને ખટી એટલે કે મારો બાપ કે ભિખારીના પેટનો નથી. તમે હેને હા તો નો દીધા પાછા. અત્યારે ફોન કરું છું, હવે તો ફોને નથી ઉપાડતો તારો બાપ. એ પૈસા કોઈ નથી લીધા. મારા બાપે કઈ ભૂખના પેટનો નથી. એવી વાતે નથી કરવાની જરૂર. બીજાની માથાકૂટ મૂક. અને ઓલો છોકરો ક્યાં? કે છોકરો હમણાં આવશે. છોકરો ભણવા જાય ને એટલે આપણે બેયને પડતરી જવાનું છે. મારે જ પડતરી આવું. એને તું બાયણો કાઢ અને નિશાળ ભેગો કર જા. કે લાલા છોકરાને કાંઈક ભણાવવામાં ધ્યાન દેવાય તો કોક દી આપણને કામ આવશે. આ તમે નથી ભણ્યા બરોબર? તો આમ જોવો લીલના લાડા જેવી તમારા ઘરમાં છે ને બાઈ. ઈ તો મારો બાપ મેલી ગયો છે બધુંય જમીનને એટલે તમે આવ્યા છો. તમે અહીંયા નો ગુડાવ. પગ પૂજો મારા બાપના બરોબર? હા. એટલે તમે લીલા પીળા ફરો છો. એ બટા લાલા એ પેલાનો જમાનો આમાં ફેર હતો ને અત્યારમાં ફેર છે તો નો ખબર પડે. ના ના મને ક્યાં કઈ ખબર પડે છે? આ એક આકલે કાનું આવે એલા દફતર કઈક તૈયાર કરતો હોય. તો આપણે બધુંય તૈયાર કરીને રખાય. છોકરો ભણવા જાય ને બધું ભાગ પેતી ને બધું તૈયાર રખાય. હવે ભાઈ બધું તૈયાર જ હોય. હવે હમણાં આવતો હોય છે. એ લાલુ આ મારો ગાંડી ગીરનો હાવ જ આવ્યો જો. હા બા ભણવા નથી જવાનું? ના આજ મારું મૂડ નથી બાપા. કેમ? માથું દુખે, પેટમાં દુખે હે, આ બાયડામાં દુખે એટલે મારથી નિશાળે જવાય એવું નથી બાપા. અરે મારા દીકરાને તાવ આવ્યો. આ જો અહીં દુખે અહીં. પડખામાં દુખે છે. હા. આમ જો બટા મજા ન હોય ને તો 5 દિનની રજા મૂકી દે. હારું થાય ને પછી નિહાળે જવાનું હો. એમ જ કરવાનું. ઓય પણ ઓય બાપા 5 દિનની દીકરી ક્યાં થાય? ખોટીનું છે હાવા નિશાળે ન જવું એટલે એમ કરે છે. ના રે ના. આ મને પેટમાં દુખે લેબોરેટરી કરાવવા જવાનું મારે. હા તને લેબોરેટરી કરાવી દો સાદી સોડાય તને પાઈ દો. દફતર કાઢ તો તારું. એ બાપા હું ભણવા નથી જવાનો. તારો બાપે જાય દફતર લેતી આવે જા. નહીં જાઉં. એક હમણાં ઠોક લે તું દફતર લઈ લે. ભણવા નહીં જાઉં. પણ છોકરાને કદાચ દફતર લઈ લે તું સાની મુંડી. કદાચ 5 દી નો જાય તો એમાં ક્યાં ખારા મોરું થઈ જાય છે. મને મેળે નથી હોય ને મારું સલ્ટી ઘટે. સલટી નથી કઢવી. સલ્ટી મારું સલ્ટી કાઢ નાખો. કાઢવામાં સલટી અહીંયા દેવામાં મેં કેવડો દાખલો કર્યો છે. હા તાલુકા પંચાયત ને મહા પંચાયત ને ઓને હો દીધા 150 નામ ચલાવ. તું લઈ લે જા. એ બાપા લઈ લે ડોક્ટર. એ બાપા હું નહીં જાઉં. મૂંગો મરે ઘડી મારી વાત સાંભળ. ઘડીક મૂંગો પર તું દફતર લેતી જા. એ લાલિયા આમ જો ન્યા જા નિહાળે અને હાજરી પુરાઈ જાય ને એટલે તું તાર પાછો આવતો રહેજે. તારા બાપની નિશાળ છે અહીંયા હાજરી પુરાવીને આવતો ઉપર. બાપા હા મને મેળે નથી. તારે બધું મેળે થઈ જાય. હું તારા કેદુના નાટક જોઉં હો. તમારામાં ધ્યાન ન દ્યો ને તો તમે ભણો એમના દફતર લે ઉપાડ પકડ. જો તને આલે ને
હા આમ જો આય મારા હમું જો ને હો હો હા એમ હા એમ પપ્પા મારે નથી જવું નિહારે. એય, પકડ હે અને હું જોઉં ને હે નિશાળ સુધી 108 ની ગોઈને ઉભો ડોરે તો હટ! હાય લાલા હાય કેમ છે? મજામાં હો આ બધું તૈયાર થઈને કેમણી નીકળી હે? અરે સ્કૂલ જાવું છે તમને મળવા આવી હતી પણ મેં કહ્યું મળતી જાઉં સ્કૂલ જાવું આ સ્કૂલની દીકરી ક્યાં થાસ? ઘરે માર ખાઈને આવ્યો તોય નિશાળે નથી ગયો. પણ સ્કૂલ તો જાવું પડે મારી માએ વાહી પડસ સ્કૂલ બિસ્કૂલ ક્યાંય જવાનું નથી તો પછી તું સ્કૂલ વઈ જા તો મારે શું કરવાનું? આ કણે મંજીરા વગાડવાના છે? એ મારી માં સ્કૂલમાં ચેક કરવા જાય છે અને શંકા જાય છે ને તો તારે જવાનું થાતું નથી બરોબર. આ ખેલો લાય એ સ્કૂલ તો જાવું પડે ને સ્કૂલ ને ભૂલ કઈ આ બે આબા જાય. લ્યો તારે સ્કૂલ બિસ્કૂલ જવાની ક્યાંય જરૂર નથી બરોબર. મેં ભણવાનું છોડી દીધું. મારા બાપાની મિલકત ઘણી છે બરોબર. આપણે હે ને મોજ જ કરવાની છે એટલે હવે તારે ભણવા જવાનું થાતું નથી. પણ લાલા ભણવું તો પડે ને મારો નહીં ભણું તો તમે ક્યાંક પાટું મારશો તો મારે શું કરું જો લાલી હા. તને આખી જિંદગી હે ને મારે પાલવવાની છે બરોબર. આખી જિંદગી તારો સાથ મારે છોડવાનો નથી. વાહ લાલા વાહ આઈ લવ યુ આઈ લવ યુ ટુ. લાલા આવ સુરા. હું જાઉં ઈ ભાઈબંધ છે મારો પણ તું આય ઊભી રહે ને. તું બીમા ઈ મારો ભાઈબંધ. આવ સુરા આવ. હે લાલા હા આ કોણ છે કોણ છે તાર ભાભી. હે હા તે ભણવાનું બધું બંધ કરી દીધું ભણવાનું પૂરું. હે ઓ હવે ભલા માણા આવા ધંધા બધા બંધ કરી દે આવા ધંધા બંધ કરી દે આમાં કાઈ નહીં વરે કાઈક ભણ્યો હોઈશ ને તો કાઈક કામ આવશે એ સુરેશ હા તું મને હે ને મારી જિંદગી જીવવા દે. તું મને કોઈ સલાહ ન દે હો. પણ તારી જિંદગી નનકી એવડી છે બાઠિયો છો તું ક્યાં હાલીશ ઈ તો કે મને ક્યાંક ભણ્યો હોઈશ ને તો ક્યાંક નોકરી બોકરીમાં કામ આવીશ તને આટલી બધી શેની બળતરા હે? પણ બળતરા થાય નહીં આપણે કેટલા ટાઈમથી ભેગા રહી છી આમે છેટાવે તું મારો કાકાનો દીકરો થાશ એટલે પેટમાં તો બને જ ને મને ગમે એમ તો એક જ લોહી કહેવાય ને ભલામણા આવી સલાહ દેવાની તારે? સલાહ તો હું સાચી જ દેવાનો છો લાલા ખોટું તો આજે નહીં હાલે ને કાલે નહીં હાલે તું મારો ભાઈબંધ ભલે રહ્યો આવી તારે મને સલાહ દેવાની કાંઈ જરૂર નથી હો સુરા. પણ તું મારી સલાહ ન માન ને તો કાંઈ વાંધો નહીં હું સીધો જાઉં છું વિપુલ કાકા પાસે તું અને હવે બેસી જાય એ તને શરમ આવે? મારો ભાઈબંધ છો ને. હવે તું અને અહીંયા બેઠો દે માર તને ખવડાવવાનું થાય એ સુરા એ અરે પાછો આવે. સમજતું જ નથી. એ આ તો આ મને નક્કી માર ખવડાવવાનો છે. એ વિપુલ કાકા લે આવ સુરે કેમ છે સારું છે ને? અરે બહુ સારું છે આજ તો તું વાળી બાજુ ભૂલો પડી ગયો થોડું કામ હતું એટલે ભૂલો પડ્યો લે મારું કામ હતું હા કામમાં એવું છે બોલ બોલ કામ બોલ હવે એક સારી વાત છે ને એક ખરાબ વાત છે એક સારી વાત છે અને એક ખરાબ છે તો હવે સારી વાત એ છે હા કે મને છે ને નોકરી મળી ગઈ વાહ 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 ઓલું હું કે કોંગ્રેચ્યુલેશન કેવું કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન મને આવડે ને ઇંગ્લિશમાં પાછું મારું સારું લે મારો સમજો સ્ટાર્ટિંગ પગાર સીધો ₹1,00,000 તે કાકા કુટુંબનું નામ રોશન કર્યું કુટુંબનું નામ તો રોશન કર્યું સમજો આસમાને પોગી જવું છે વાહ ભાઈ વાહ તારા જેવા છોકરા કુટુંબમાં હોય ને એટલે આમ જો કુટુંબ ક્યાંય પાછું જ ન પડે અને ખરાબ વાત ઈ છે કાકા કે તમારો છોકરો રહ્યો ને લાલો ઈ હે ને કુટુંબનું નાક કપાવા ઊભો થયો છે હે હા ભાઈ ઈ તો હવારે ભણવા વયો જાય છે ભણીને ઘરે આવતો રહે છે ઈ તમને વેમ છે તમે અહીંથી ભણવા મોકલી દો થેલી લઈને ઈ સીધો છે ને થેલી બેલી સીધી નાખીને સીધો દફતર નાખીને સીધો વઈ જાય છે લવ ને લફડામાં પડ્યો છે એક આવડી છોકરી ગોતી લીધી છે હે બે મોજ જ કરે છે મારો દીકરો ઘરેથી તો એમ કહે છે કે હું તો ભણવા જાઉં છું પાછો ટાઈમે આવતો રહીએ અને મારો દીકરો બગીચામાં આવી આમ રખડે છે અરે ઈ તો પ્રેમ લીલા કરતા હતા હે એની પ્રેમ લીલા વાયા મારી લીલા બધી હુકાઈ જવાની છે ઈ તો હવે તમારે જોવાનું તમારે શું કરવું આ તો મને ખબર પડી મારું ગમે એમ તોય કુટુંબ થાય એટલે મને થોડુંક પેટમાં બરે એટલે મારે વાત તો કરવી પડે ને
તે વાત કરી અત્યારે મારા પેટમાં એવી બળતરા થાય છે સૂર્યા કે હવે મને ઘરે જવાનું મન થાય છે. મારે થોડીક તાઢક વેરી. એમ ને કાંઈ વાંધો ને આ હારું તે મને હમાસા દીધા અત્યાર સુધી તો મને એમાં તો છોકરો ભણવા જ જાય છે. ઈ તમને વેમ છે, ભણવા નથી જાતો, ઈ બધું પ્રેમ લીલા કરે છે. એવું છે હા, બરાબર. હવે કોબીમાં હે ને ખડું નિરાતે કાઢી છે. પેલા ઓલું. પેલા ઓલાના મુરિયા ઉખેડ નાખું. હા, હારું હારું તું તારે જા, તું ધ્યાન દેજે. મારે તો ભણી ગણીને હોશિયાર જ બનવાનું હતું. કાંઈ વાંધો નહીં. હાલો આવજો હો, ઘર બાજુ ચા પાણી પીવા. ભલે આવીશ. મારો દીકરો કે હું ભણવા જાઉં છું, ઘરે જવા દે મને. એ વિપુલભાઈ, જય શ્રી કૃષ્ણ ટીચર. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? સારું જ છે, હું તમારા ઘરે જ આવતી હતી. શું કાંઈ આ ઓલું મતદાન ગણતરીનું છે કાંઈ? અરે ના ના, તમારો છોકરો છે ને તો આવતો નથી નિશાળે. આખા મહિનામાં 3 થી 4 જ વાર આવે છે અને રજા જ બહુ પાડે છે. મહિનામાં કેટલા દિવસ આવે હે? 3 થી 4 વાર આવે છે. એમાં હું પૂછું ને કે કેમ નહોતો આવ્યો આટલા દી, કે મારા દાદી ઓફ થઈ ગયા ને જવું છે, મારે એવા ફરવા જવાનું છે, મારા માસીના ઘરે ગયો તો ત્યાં માસા ઓલા વયા ગયા છે ને એવું બધું બોલે છે. માર બા તો જીવે છે હજી. તો એને એમ કહે છે રજા પાડી છે. અને આ ભાઈના તમે જો અક્ષર, અને આમાં હું તમને પેલા ગેરહાજરીનું બતાવું કે કેટલી ગેરહાજરી છે. જો છે ને 3 થી 4 વાર આવ્યો પકડી જ મારેલી છે. હા, અને આ એના અક્ષર જોવો તમે. હું રોજ એને કહું છું. કઈ ભાષામાં મારો દીકરો લખે છે કઈ સમજાતું નથી. આ તો ખાલી ગુજરાતી છે, જે ઇંગ્લિશમાં તેમાં તમને ખબર જ નહીં પડે. આ ભણવા વાકે મારો દીકરો આપણી પેઢીઓમાં સાફ કરે બધાને. કાલ ઓલો મરી ગયો, ફલાણો મરી ગયો, આવા બાના દીએ છે. હા, રોજે રોજ નવા એના બાના હોય છે. એટલે હું રૂબરૂ જ આવી છું કે મેં કીધું એના વાલીને કહી દઉં. એટલે તમે એના પપ્પા જ છો ને, હા. એટલે હું તમને મળવા આવી છું કે હવે તમારે શું કરવું છે. જો આમ નામ થશે ને તો નપાસ થશે છોકરો, અને કા પછી સલટી લઈ જાજો. હું હારે લઈને જ આવી છું. નો ભણાવો તો સલટી લઈ જાઉં. ના ના, સલટી નથી કઢાવી, મારે એને ભણાવવો જ છે. હા, પણ હવે હું ઘરે જઈને એને જરા કહીશું. કાઈ વાંધો ને. જો મારાથી જેટલું બને છે ને એટલું હું એનામાં ધ્યાન દઉં છું, પણ એ છોકરો જરાય ધ્યાન દેતો નથી. એ હું વાત તમારી હે ને ટીચર સમજી ગયો બધી. હા. બરાબર. હવે ઘરે જઈને હું એને સમજાવીશ. કાઈ વાંધો ને, સમજાવજો તમારે. અને હવે એ ટાઈમ નિશાળે આવશે. સારું હો? ચાલો. હા, સલટી નો કાઢતા. નો કાઢું, તમે કહેશો નકર પછી હું પોતે ઘરે આવીને દઈ જઈશ. હવે નહીં આવે ને તો હું કહું તેથી સલટી કાઢજો. કાઈ વાંધો નહીં. હો? ચાલો. સારું, ભલે હાલો. હા. હા, ચા પાણી પીવા કઈ? ના ના ના, જય શ્રી કૃષ્ણ. અમે ઠંડુ કઈ પીવું હોય તો? કાંઈ નહીં, અમે તમારા છોકરાની રાવ લઈને જ આવ્યા હતા. હવે એને સમજાવી. ના ના, હવે તમારે બીજી ફેરે રાવ લઈને નહીં આવવું પડે. કાઈ વાંધો નહીં. હા સારું, હાલો. હા. લે, ક્યાં હુઈ પડી? એ આ તગારું તૂટી ગયું છે ને, તો મેં કીધું હંધાઈ આવું. ખોટા ખર્ચા નવા કરવા નહીં લેવાના, વાહિદું કરવા થાય. તારા હમણાં બહુ તગારા તૂટે છે કા? તે કઈ હું સાઈ કરીને તોડું છું? ક્યાં હંધાવા જાવું? કરશન બાપાની દુકાને. ન જાવું કરશની ઘરે, આમ ઘર ભેગી ન થા. અને તમે કેમ ના ગયા તા? હું ગયો તો ગામમાં આટો મારવા. આ બસ આટા જ મારજો. તારા ગગાના રિઝલ્ટ બહુ સારા આવ્યા છે. હા, હા, પાસ થઈ ગયો છે એમાં, એટલે હું પેડા વેચવા ગયો તો. જો થઈ ગયો ને પાસ. પાસ થઈ ગયો ને? હા. હું કહેતી હતી ને તમને. હા. આ હારું હારું. તી આપણે ઘર હાટુ પેડા. અહીં કરે છે ને ગીસામાં પડ્યા છે, હું દઉં. હાલો હા, હાલો, તગારા હાંધવા નથી. એક કામ કરો ને, હા. તમે જાવ, હું હંધાઈ આવું. ના ના ના, હું હાથી દઈશ. હાલો ઘરે હાલો. અરે ભગવાન, હાલો ને, બોર ખાઓ. નો સુધરે આ. હાલો. એ લાવ, તડકા હમણાં બહુ પડે છે કા? બહુ તડકા પડે છે હો. તગારું પેલા તારું તૂટેલું સાઈડમાં મેલ. આ એક તો તગારું હે ને હંધાવા જવા દીધી હોત તો. હું નિરાતે હંધાઈ આવીશ. તું અત્યારે છોકરાને બોલાય. ક્યાં હશે મારો દીકરો? એ બટા લાલા, એ લાલા એમ બોલાવાય? એ પ્રેમથી બોલાવાય. તેલ લેવા ગયો તારો પ્રેમ. આ પ્રેમમાં ને પ્રેમમાં જ બધું કરી નાખ્યું. અહીંયા આ કપારમાં હે ને કૂતરાની હાડકી ફિટ કરી છે. ખાલી મુને આમ આવે. આમ આવ. આમ નાલ બટા. શું બાપા ખવડાવો? કઈ પેડા ખવડાવો? હા, પેડા ખવડાવો? હા, તારા હાટુ કાજી કતરી લઈ આવ્યો છો. ક્યાં બાપુ ક્યાં? હે? અને આ શું તે? હું ગામમાં ઇદ્રીસ? હું ગામમાં ઇદ્રીસ? શું છે પણ? ક્યાં જાવું છે તારે? ઊભા ઊભા થા. બહુ
કર્યો આ છોકરાએ? હે તું ભણવા જાસ? હા હે હા મહિનામાં કેટલી વાર જાય? મહિનામાં 15 દી. તંદી જાય છે ને ટીચર ભેગી થઈ મને કીધું. 15 દીની રજા આવે બાપા, રજા. એ રજા આવતી હોય સાર તો રવિવારની રજા આવે પછી તહેવારની રજા આવે એટલે 15 દી થઈ ગયું ને. શાંતિ રાખતો ઘડી. પપ્પા છે શું પણ ફૂરીઓ ભેગો થયો તો ત્યાં શું છે બગીચામાં? કોણ હતું? ત્યાં તો ઓલો ખાવા ગયો તો શું કેરીઓ ને બગીચામાં ફોટા પાડવા ગયો, ફોટા પાડવા. ત્યાં હતું શું પણ કેના એને ફોટા ફાડવા ગયો? એ કોઈ આરે નથી ગયો હવે. ઓલા આંબા આઈને ફોટો પાડ્યો. તારા બાપના આંબા છે ને? ફોટા ફાડવા ગયો તો તું કોકની છોડી આઈને બેઠો તો અને આથી કે ભણવા જાવ છું. અરે તને કોણ કહેતું તું? આવું બધું કેવું ના કીધું? એ બુદ્ધિ વિનેના હું તને કહું ને ઈ જરાક મગજમાં ઉતાર. હા તું ભણવા જા, બરાબર, કઈક પાસ થા, હા. જિંદગીમાં આગળ વધ, નોકરી મેળવ, પછી તું તારે આરામ કર. જો જો આટલું સમજાવું તો આ દાંત કાઢે. કેવો રાજી થયો કા? પપ્પા હા આ કાઈ કર્યા વગરનો આરામ કરું તો તમને શું વાંધો? અરે ભગવાન. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુધા ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય જલારામ મિત્રો, હું છું રંજન ધનેસા. અને મિત્રો, જો તમને આ મારો વિડિયો ગમે તો અમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.